આજે વારાહીની આ પવિત્ર ધરતી શ્રી ભીડભંજન હનુમાનજીના સાનિધ્યમાં સાક્ષાત ભક્તિ ને લોક સંસ્કૃતિનો મહીસાગર હિલોળા લઈ રહ્યો છે। વિપુલભાઈ, આપે માત્ર જન્મદિવસની ઉજવણી નથી કરી, પણ સમાજને એક નવી દિશા આપી છે। ગૌશાળાના લાભાર્થે યોજાયેલી આ લોક ડાયરો એ સાબિત કરે છે કે જો દાનત સાફ હોય તો ઈશ્વર પોતે સહાયક બને છે। આપના મિશનમાં વારાહીના તમામ ગ્રામજનો અને ગૌ ભક્તો આપની સાથે ખભેથી ખભા મિલાવી ઊભા છે। ઈશ્વર આપને દીર્ઘાયુ આપે અને ગૌ સેવાનું આ ભગીરથ કાર્ય આપના હાથે સદાય થતું રહે એવી અભ્યર્થના। કહેવાય છે કે જ્યાં ગૌ સેવા ત્યાં પરમેશ્વરનો વાસ હોય છે અને જ્યાં લોક સંસ્કૃતિનું સન્માન હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનો નિવાસ હોય છે। આજે બંનેનું મિલન અહીં વારાહીમાં થઈ રહ્યું છે। આજના કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શ્રી સંજય કપૂર આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે જ જેમની વાણીમાં માં સરસ્વતીનો વાસ છે એવા લોકલાડીલા કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી, હાસ્યના સમ્રાટ સાઈરામ દવે, સુરીલા ગાયક ગોપાલ સાધુ અને સુરેશભાઈ ઓઝા તમામ કલાકારોની હાજરીથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે। આ કાર્યક્રમની શોભા વધારવા માટે ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડૉક્ટર નવીનભાઈ ઠક્કર, કલ્પેશભાઈ ગોકલાણી, અનિલભાઈ કોટક અને નરપતસિંહ વાઘેલા સહિતના તમામ ગૌ ભક્તોનો હું હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આપ સૌના સહયોગથી ગૌશાળાના લાભાર્થી યોજાયેલ આ લોક ડાયરો ઇતિહાસના પાનામાં અંકિત થઈ જશે। ગૌ સેવા માટે વહેતો આ દાનનો પ્રવાહ, કલાકારોના ગીતો, આપણી વચ્ચે ઉપસ્થિત આ ફિલ્મી સિતારા બધું જ અત્યારે કોઈ સ્વર્ગીય અનુભવ જેવું લાગી રહ્યું છે। ચાલો આજના ભક્તિના રંગે रंगाइए ने गौ माता आशीर्वाद प्राप्त करिए। अहवाल जयंतीभाई ठक्कर, न्यूज़ 16 गुजराती। तो शुरुआत में ही बोलूं मैं, गौ माता की जय। बस मैं यहाँ पहली बार आया हूँ और मैं बहुत बहुत खुश हूँ और कल्पेश जी का शुक्रगुजार हूँ कि मुझे ऐसी अच्छी जगह लेके आए हैं कि बस यहाँ सिर्फ आशीर्वाद ही आशीर्वाद मिलने वाला है मुझे, और मैं बहुत खुश हूँ कि मैं यहाँ पे हूँ आज। पूरे गुजरात से मेरा बहुत पुराना नाता, मैं अभी इनको बता ही रहा था। मेरी एक फिल्म थी सिर्फ तुम, जो गुजरात पूरे इंडिया में चली थी, बट सिर्फ तुम गुजरात में बहुत बहुत ज़्यादा चली थी। तो आप लोग ने मुझे बहुत बहुत प्यार दिया। अभी तो जब सिर्फ तुम लगी थी आधे लोग शायद पैदा भी नहीं हुए थे, 99 की बात है, बट उसके गाने अभी भी मशहूर है, तो आप लोगों ने सुने होंगे। और बस यही कहना चाहूँगा कि बहुत बहुत खुश हूँ मैं यहाँ पे आप लोगों के सामने हूँ। यहाँ पे जो कल्पेश जी और सब लोगों ने यहाँ पे जो काम किया है, वो मतलब ये जितनी तारीफ की जाए वो कम है। आज के ज़माने में जब सब भाग दौड़ में लगे होते हैं और वो इतना पुण्य का काम कर रहे हैं कि मैं बता नहीं सकता हूँ। मैं यहाँ आया हूँ और सब जो ये आज तो इतना देख नहीं सका, रात को आया हूँ, पर मैंने उन्हें कहा कि अगली बार मैं आऊँगा, दिन के वक्त आऊँगा, ताकि मैं पूरा गौशाला देख सकूँ और आप लोगों को फिर आके मिलूँगा। बहुत अच्छा लगा आप लोगों को यहाँ पे देख के। ये कोई फिल्म का फंक्शन नहीं है, बहुत ही ऐसा फंक्शन है कि ऐसा होता है ना कि तो दिल को छूता है। बट यहाँ पे एक मशहूर गायक भी हैं, तो इनके सामने मैं थोड़ी गुस्ताखी करूँगा। आपको मैं अपना सिर्फ तुम का एक छोटा सा गाना पेश करूँगा, ताकि